तुला राशि हेलो मित्रों, जय श्री सीताराम, जय बाबा बागेश्वर धाम महाराज। मित्रों, आजे तमे खूब ज स्वागत छे। आजे मित्रों अथवा मित्रोना आ विडियोमां अमे आ करता वधु महत्वपूर्ण अने वधु महत्वपूर्ण छीए। આજની વિડીયોમાં આ એક સોલ્યુશન ડેટા કરોડપતિ બનશે। તમે તમારા આખા ઘરને પૈસાથી ભરો નહીં, પછી કહો કે હું બાગેશ્વર ડાંગરનો મોટો ખાઉં છું અને કહું છું કે જો આ વસ્તુ ખોટી હોવાનું બહાર આવે છે તો પુત્ર સંપૂર્ણ ચહેરો માંગશે। હા મિત્રો, બાબા બાગેશ્વર ધામ મહારાજ વતી તમારી કુંડળીમાં એક ખૂબ મોટી ગ્રહણ બનાવવામાં આવશે, જે પછી જો તમે તમારા જીવનમાં આ કરો છો તો તમારું ઘર 500 રૂપિયાની નોંધોનું બંડલ છે ભરેલું છે અને તમે તમારા સ્વપ્નને ખૂબ જ ઝડપથી પૂર્ણ કરી શકશો, કારણ કે તેથી બાબા બાગેશ્વર ધામ મહારાજના પ્રિસ્ક્રિપ્શનમાં તમારા દરેક પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે। બાબા દરેક પ્રશ્નના જવાબ માટે તમારી કુંડળીમાં કેટલાક ગ્રહણ બનાવશે। જો તમે આ ઉપાયને તેમની વચ્ચે અપનાવો છો તો પછી પુત્ર તમારા જીવનકાળમાં તમારી કુંડળીનો તારો ખૂબ નસીબ સાથે તેજસ્વી કરી શકે છે। તેથી સૌ પ્રથમ, જો બાબા બાગેશ્વર ધાર મહારાજ હૃદયસ્પર્શી છે તો પછી એક જેવા બનાવો અને સબસ્ક્રાઇબ કરીને અમારી યુટ્યુબ ચેનલ ટિપ્પણી બોક્સમાં જય બાબા બાગેશ્વર ધામ મહારાજે સીતારામથી લખવું જ જોઈએ, જેથી તમારા જીવનમાં જે પણ મોટા દુઃખ થાય બાગેશ્વર ધામ મહારાજ તમારા જીવનમાંથી તમામ દુઃખનો નાશ કરશે અને તમારા જીવનની ખુશીને ભરી દેશે। હા મિત્રો, આજની આ વિડીયોમાં અમે તમને કેટલીક ગુપ્ત વાતો જણાવવા જઈશું કે જમીન તમારા પગ નીચે સરકી જશે જો તમે બાગેશ્વર ધામ મહારાજના પ્રિસ્ક્રિપ્શનમાં તમારા માટે બહાર આવ્યા છે તે સાંભળો છો તો તમે પણ કહો છો, હે ભગવાન, તમારો મહિમા અનુપમ છે। છેવટે હનુમાનજીએ આજની આ વિડીયોમાં આટલી જલ્દીથી તમારી દરેક ઈચ્છાને કેવી રીતે સ્વીકારી છે? જો આપણે આપણા જીવનમાં તમને જે ઉપાયો કહીશું તે અપનાવીશું તો તેઓ તેને સાચા આદર સાથે કરે છે। તેથી તમારું જીવન ક્રમથી રાજામાં ફેરવાઈ જશે। કહો કે અચાનક તમને ખૂબ મોટી લોટરી મળશે, જેના કારણે તમે તમારા જીવનકાળમાં તમારા જીવનના દરેક સ્વપ્નને પૂર્ણ કરી શકશો। તેથી આ બધા વિશે જાણવા માટે તમારે આ વિડીયોમાં શરૂઆતથી અંત સુધી રહેવું પડશે, કારણ કે તમને આવી તકો મળશે, પરંતુ તમને જીવનમાં આવી તકો ક્યારેય નહીં મળે। મિત્રોનો દરેક વ્યક્તિ આજકાલ જીવનમાં ભગવાનના મંદિરમાં જાય છે, ત્યાં પૂજા કરે છે અને પૂજાનો પાઠ કર્યા પછી તે તેની ઈચ્છાઓને પૂર્ણ કરે છે અને ભગવાન પાસે આવે છે અને તેના કાર્યમાં વ્યસ્ત થઈ જાય છે। તો તે પૂર્ણ થઈ જાય તો એક વ્યક્તિનું કાર્ય ખૂબ જ ઝડપથી પછી ઘણા લોકો તેમના જીવનમાં કામ કરી શકતા નથી। આમાંની સૌથી મોટી બાબત એ છે કે તમે ભગવાનને સ્વીકારે છે તે સૌથી મોટી વસ્તુ, હા કે નહીં? આજે અમે તમને આવા કેટલાક સંકેતો આપીશું, એક પછી એક તમે જાણશો અને જાણ્યા પછી તમે તમારા ઘરે આવશો અને તેનો પ્રયાસ કરો તો તે તમે જાણશો કે ભગવાન તમારા છે, ભગવાન પૂજાથી ખુશ છે કે નહીં। તમે તમારા જીવનમાં કંઈક સ્વીકારવા માટે સમર્થ હશો કે નહીં? શું તમે તમારા જીવનકાળમાં તમારા નસીબની સંપત્તિ લઈ શકશો, હા કે નહીં? અમે તમને આપીશું તેના વિશે ફક્ત આ વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ અને વિડિયોની અંદર ઉલ્લેખિત સંકેતને કાળજીપૂર્વક સાંભળો। મિત્રો, ઘણા લોકો શું કરે છે, તેઓ અડધા અધૂરા જ નોલેજ આન લઈને એક મહાન વ્યક્તિ બની જાય છે, પરંતુ અમે કામ કરતા નથી। અમે તમને આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી સાથે જણાવી રહ્યા છીએ। તમારા જીવનમાં આટલું મોટું ચમત્કાર હશે તે જોઈને કે તમે ખુશીથી કૂદવાનું શરૂ કર્યું। હા, સૌ પ્રથમ આપણે જાણીએ છીએ કે ભગવાન આપણા દ્વારા પૂજાને સ્વીકારે છે કે નહીં। જો તમને કોઈ કટોકટી જેવું લાગે છે અથવા જો તમને આના જેવું લાગે છે તો તમે સમજો છો કે ભગવાન તમારી ઉપાસના સ્વીકારી છે કે નહીં। હા મિત્રો, તેમને કાળજીપૂર્વક સાંભળો અને શાંત સ્થળે જાઓ અને તેમને એકલા જોશો નહીં અથવા ફક્ત તે માટે તમે તેમને શામેલ કરશો નહીં। હા, પ્રથમ સિગ્નલ નંબર 1, પરંતુ મિત્રો,
શું માંસ ખાનારા ભગવાન વ્યક્તિઓની ઉપાસના કરે છે? જો વિચાર્યું ન હોય તો આજે હું તમને આ વિડિયો દ્વારા કહેવા જઈ રહ્યો છું. સ્કંદ પુરાણને શ્રીમદ ભાગવત ગીતા જેવા હિન્દુ ધર્મગામમાં સમજાવવામાં આવ્યું છે, જે તમારા જીવનકાળમાં ખૂબ ફાળો આપે છે અને તમારા જીવનકાળમાં મોટામાં એક મહત્વ છે. ફક્ત મનુષ્ય જ જીવનમાં ઉગાડવામાં સક્ષમ છે. આ મનુષ્ય દ્વારા તેમના જીવનમાં રોકેલા કાર્યને પૂર્ણ કરવામાં સક્ષમ છે. હા, પ્રથમ નંબર 1 મિત્રો, કાશીખંડ પ્રકરણ 3 જણાવે છે કે આ પ્રકરણમાં તે છે કે જે માંસનો વપરાશ કરે છે તે જીવનનો અધિકાર ધરાવે છે. આવા વ્યક્તિને આપણા વિશ્વમાં ખુશી ન મળે અને તે કર્યા પછી બીજા વિશ્વમાં ખુશી થાય છે. હા, આવા લોકો જે માંસનું સેવન કરે છે તેમના જીવનકાળમાં મિત્રોને એમ કહેવામાં આવ્યું છે કે તેઓ તેમની પૂજાને સ્વીકારતા નથી. પરંતુ આ બિલકુલ ખોટું નથી. તે એકદમ ખોટું માનવામાં આવે છે કારણ કે મિત્રો જે ફક્ત ભગવાનને સાચા હૃદય મિત્રો તેમના હૃદયથી માને છે, ભગવાન ફક્ત તેમના જીવનકાળમાં જ પાણી અને બેલપાત્રાથી ખુશ છે કારણ કે તમારી પાસે મિત્રો હોવા જોઈએ. દેખાતું દેવના દેવ મહાદેવ ચિત્ર કે તેના મિત્રો ભગવાન અને ભગવાનની શિવતીને માંસ આપતા હતા અને તેમની ઉપાસના પણ સ્વીકારી. હા, તે જ રીતે મિત્રો, જો તમે તમારા જીવનકાળ દરમિયાન બિન ઉત્સાહપૂર્ણ છો તો પછી ગભરાવાની જરૂર નથી. ફક્ત તમારે ભગવાનની ભક્તિમાં સાચા હૃદયથી શોષી લેવી જોઈએ અને ભગવાનને સંપૂર્ણ રીતે ભગવાન સાથે વાત કરવી જોઈએ. તમે હા, આપણા જીવનમાં આની ઉજવણી કરવી ચોક્કસ છે. તેથી તમારે આ ધ્યાનમાં રાખવું જોઈએ. મિત્રો, અમે જાણીએ છીએ કે તમે આ સમયે તમારા જીવનમાં ખૂબ જ બેદરકારી છો. તમે હજી પણ તમારા જીવનમાં તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતિત છો. અમે જાણીએ છીએ કે તમે સમજી શકતા નથી કે તમે જીવનમાં કયા પગલાં લીધા છે. તણાવ તમારા પર એકમાત્ર તણાવ છે, પરંતુ તે ગભરાટની વાત નથી. એવું કહેવામાં આવે છે કે જ્યાં ધૈર્ય છે ત્યાં ભગવાનનો આશીર્વાદ છે. મિત્રો, આ સમય તમારા માટે વધુ સારો રંગ લાવશે, પરંતુ તમે તમારા કાર્યમાં રોકાયેલા રહેશો. પછી તમને તેમાં ખૂબ જ ઝડપથી સફળતા મળશે. જો તમે કોઈક સમયે છો તો તમારા જીવનમાં કોઈ પણ કાર્ય કામ કરે છે. તમે કરો છો સરકારી નોકરી અથવા ખાનગી નોકરી. ચાલો સટ્ટાકીય બજારમાં કોઈ પણ રોકાણ શેર કરીએ. જો તમે તે કરો છો તો તમારે ખૂબ કાળજીપૂર્વક કાર્ય કરવું પડશે. માત્ર ત્યારે જ તમે કાર્યમાં સફળ થશો, નહીં તો તમારે કામમાં ઘેટાનો સામનો કરવો પડશે. અને અમે આની બાંયધરી સાથે કહીએ છીએ કે નહીં, તમે થોડી બેદરકારી તમારા જીવનમાં ખૂબ મોટી ખોટ બતાવી. તે આગામી બુલ કલાકની અંદર હોઈ શકે છે, કારણ કે આ વખતે હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં ઘણું બગડવાનું કામ કર્યું છે અને જો તમે આ પ્રવૃત્તિમાં તમને ખૂબ મદદ કરી છે. જો કોઈએ આ જગ્યાએ થોડુંક આ સ્થાન પર વેડફ્યું તો પછી તમે તમારા માટે ખૂબ જ ખરાબ સમય લાવી શકો. હું તમારા માટે મુશ્કેલીનો પર્વત લાવી શકું છું. જો તમે જીવનમાં પહેલેથી જ સજાગ થઈ શકો છો અને તમારા જીવનમાં કોઈ કાર્ય કરો છો તો પણ સાચા હૃદયથી કોઈ કાર્ય કરો, તો પછી સમય તમારા માટે ખૂબ જ ખુશ જોવામાં આવશે અને ઓછામાં ઓછું તમારા કુટુંબ પણ આ સમયે ખુશ જીવન વિતાવશે. રાજયોગ તમારી કુંડળીમાં બનાવવામાં આવશે. તમને ખૂબ મોટી તક મળે છે. તમને તમારા જીવનનો આ કિંમતી સમય તમારા મિત્રોમાં મળશે. તમે આ કિંમતી સમયને આપમેળે પાર્ટીમાં બગાડશો, પછી તમારા જીવનમાં દરેકને ખૂબ મોટી ખોટ થઈ શકે છે. મનુષ્ય પૈસા કમાવવા માંગે છે, ખબર નથી જ્યાં સખત મહેનત કરવી અથવા કોઈને ખબર નથી, પરંતુ દરેકને ખબર છે કે તમારે તેમના જીવનમાં આનંદ કહેવું જોઈએ. આનંદ કરવા માટે દરેકને જીવનમાં જાણે છે કયું સ્થાન છે, પરંતુ જ્યારે આ બાબત કામ પર આવે છે ત્યારે તે વ્યક્તિ ભગવાન પાસે જાય છે અને કહે છે કે બાબા, જીવનમાં શું ઘટાડો સમજી શકતો નથી. બાબા મને માર્ગદર્શન આપે છે. બાબા પણ શું કરશે?
બાબા જાણે છે કે તમે નકારાત્મક એનર્જી જ્યાં રમી છે, તમે તમારા કાર્યોને કારણે જીવનમાં પીડિત છો. તમે જે પણ ફરજો કરો છો, તમને તમારા જીવનમાં લાભ મળી રહ્યો નથી. તેના માટે એવું કહેવામાં આવે છે કે તમારે આ સમય થોડો ન લેવો જોઈએ અને તમારા ઘરમાં રાખેલી કેટલીક બાબતોની સંભાળ લેવી જોઈએ નહીં અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. તેથી આવતા સમયમાં તમને ચોક્કસપણે માર્ગદર્શન મળશે. તમને ભગવાનનો આશીર્વાદ મળશે અને જે ફરજ બજાવશે તે તમને સફળ બનાવશે. મિત્રો, તમને ફોલ્ડ કરેલા હાથથી વિનંતી કરવામાં આવશે, તમે તમારા ઘરમાં કેટલીક વસ્તુઓ રાખશો, નહીં તો મિત્રો, તેઓને લાગે છે કે તેમની સાથે કંઈ બનતું નથી, પરંતુ તમારા ઘરમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી છે, તમારા ઘરમાં જે પણ સમસ્યાઓ આવી રહી છે, ત્યાં કોઈ છે તમારા ઘરમાં રોગો આવે. હેમઘર લક્ષ્મી ક્યારેય તેના ઘરે વસવાટ કરતી નથી, ક્યારેય દેવી લક્ષ્મીના ઘરે પ્રવેશતા નથી અને તમારે એટલું જાણવું જ જોઈએ કે દેવી લક્ષ્મી સંપત્તિની દેવી છે. જો દેવી લક્ષ્મી તમારા ઘરમાં ન આવે તો ઘરની ખુશી કેવી છે? જો તમે આવો છો પછી જો ચપ્પલ રહે તો તમારે આ ધ્યાનમાં રાખવું આવશ્યક છે. જો તમે તૂટી ગયા છો તો પછી તમે તેમને એક જગ્યાએ રાખો છો અને જો તમારા ઘરમાં ખૂબ જૂના પગરખાં છે જેનો તમે ઉપયોગ કરશો નહીં, હજી પણ તમે તમારા ઘરમાં વેરવિખેર છો, તમે તેમને કોઈ પણ વ્યક્તિને દાન કરો. તમે જીવનમાં ખુશ થશો, માતા લક્ષ્મી આશીર્વાદ પામશે અને મિત્રો ઘરોમાં ખુશ છે. હા, તમારે આ ધ્યાનમાં રાખવું જ જોઈએ. બીજો નંબર, મિત્રો, અમારા ઘરમાં ઘણા કરોડિયા છે પરંતુ બિલકુલ આ મિત્રો ભાગશાસ્ત્ર. જો આપણા ઘરોમાં મુખ્ય દરવાજાની ઉપર અથવા આપણા બેડરૂમના ખૂણામાં અથવા ક્યાંય પણ સ્પાઈડર વેબ હોય તો માનવ નાણાકીય સ્થિતિમાં ખૂબ નુકસાન થાય છે. મનુષ્ય ક્યારેય આગળ વધવા માટે સક્ષમ નથી અને મનુષ્યમાં તેઓ જીવનમાં ધીમે ધીમે ઓછા બને છે અને મનુષ્યને તેમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી જ જો તમારા ઘરમાં સ્પાઈડર વેબ્સ છે તો પછી જ્યાં પણ ઝડપથી હોય ત્યાંથી તેમને દૂર કરો, નહીં તો માતા લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરશે નહીં. કારણ કે મિત્રો વિશાળ શાસ્ત્રમાં લખાયેલા છે કે દેવી લક્ષ્મીની લણણી પશ્ચિમમાં લખેલી છે. તમારા કર્મ બિલમાં પ્રવેશશો નહીં. જો તમે કુલ ન જીવી શકો તો પણ જો તમે દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હો તો તમારે આ કાર્ય કરવું જોઈએ અને દેવી લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માંગતા હો તો જય માતા દી લક્ષ્મીને સાચા સાથે ટિપ્પણી બોક્સમાં મેળવવા માંગો છો. હાર્ટ એકવાર લખવું. પુત્ર જીવાન 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 જીવાન. તમારી ધન સાથેનો ધન લીલોતરી હશે. ત્રીજા નંબરના મિત્રોના સંકેત. બધા લોકો આજકાલ પૈસા કમાય છે. કેટલાક લોકો 1000 કમાય છે, કેટલાક 2000 કમાય છે, કેટલાક કરોડો કમાય છે, કેટલાક કરોડમાં કમાય છે. પરંતુ મિત્રો કહે છે કે જે વ્યક્તિ તેના જીવનમાં તેની સંપત્તિની પ્રશંસા કરે છે તે દરેક વ્યક્તિને કહે છે લગભગ, શું મારી પાસે ઘણી સંપત્તિ છે, મારી પાસે ઘણા પૈસા છે, હું તે કરી શકું છું. હું મારા ઘરના મારા ચહેરા પરથી પૈસા વિશે કોઈ પણ માનવી સાથે ક્યારેય વાત કરી શકતો નથી અથવા તમે તેમના જીવનમાં આવા વ્યક્તિને બોલીને તમારા જીવનમાં આવું બોલવાની સલાહ આપતા નથી. તે ખૂબ પાછળ રહે છે. જો આપણા ઘરોમાં મુખ્ય દરવાજાની ઉપર અથવા આપણા બેડરૂમના ખૂણામાં અથવા ક્યાંય પણ સ્પાઈડર વેબ હોય તો માનવ નાણાકીય સ્થિતિમાં ખૂબ નુકસાન થાય છે. મનુષ્ય ક્યારેય આગળ વધવા માટે સક્ષમ નથી અને મનુષ્યમાં તેઓ જીવનમાં ધીમે ધીમે ઓછા બને છે અને મનુષ્યને તેમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી જ જો તમારા ઘરમાં સ્પાઈડર વેબ્સ છે તો પછી જ્યાં પણ ઝડપથી હોય ત્યાંથી તેમને દૂર કરો, નહીં તો માતા લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરશે નહીં. કારણ કે મિત્રો વિશાળ શાસ્ત્રમાં લખાયેલા છે કે દેવી લક્ષ્મીની લણણી પશ્ચિમમાં લખેલી છે. તમારા કર્મ બિલમાં પ્રવેશશો નહીં. જો તમે કુલ ન જીવી શકો તો પણ જો તમે દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હો તો તમારે આ કાર્ય કરવું જોઈએ અને દેવી લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માંગતા હો
તો જય માતા દી લક્ષ્મીને સાચા સાથે ટિપ્પણી બોક્સમાં મેળવવા માંગો છો? હાર્ટ એકવાર લખવું. પુત્ર જીવાન 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 જીવાન. તમારી ધન સાથેનો ધન લીલોતરી હશે. ત્રીજા નંબરના મિત્રોના સંકેત. બધા લોકો આજકાલ પૈસા કમાય છે. કેટલાક લોકો 1000 કમાય છે, કેટલાક 2000 કમાય છે, કેટલાક કરોડો કમાય છે, કેટલાક કરોડમાં કમાય છે. પરંતુ મિત્રો કહે છે કે જે વ્યક્તિ તેના જીવનમાં તેની સંપત્તિની પ્રશંસા કરે છે તે દરેક વ્યક્તિને કહે છે લગભગ, શું મારી પાસે ઘણી સંપત્તિ છે, મારી પાસે ઘણા પૈસા છે, હું તે કરી શકું છું. હું મારા ઘરના મારા ચહેરા પરથી પૈસા વિશે કોઈ પણ માનવી સાથે ક્યારેય વાત કરી શકતો નથી, અથવા તમે તેમના જીવનમાં આવા વ્યક્તિને બોલીને તમારા જીવનમાં આવું બોલવાની સલાહ આપતા નથી. તે ખૂબ પાછળ રહે છે. કોઈ વ્યક્તિ પાસેથી ન તો આપણા વિશ્વમાં સુખ મળે છે, અથવા તે કર્યા પછી બીજી દુનિયામાં ખુશી થાય છે. હા, આવા લોકો જે માંસનું સેવન કરે છે, જેઓ માંસનું સેવન કરે છે, મિત્રોને કહેવામાં આવ્યું છે કે બધા ભગવાન તેમનો સ્વીકારતા નથી. પૂજા પણ આવું જ બિલકુલ નથી. તે એકદમ ખોટું માનવામાં આવે છે, કારણ કે મિત્રો જે ફક્ત ભગવાનને સાચા હૃદયથી કહે છે, ભગવાન ભોલેનાથ, મિત્રો તેમના હૃદયથી માને છે. ભગવાન ફક્ત જીવનકાળમાં જ પાણી અને બેલપાત્રાથી ખુશ છે. કારણ કે મિત્રો તમે જોયા હશે દેવના દેવ મહાદેવ ચિત્ર, કે તેના મિત્રો ભગવાન અને ભગવાનની શિવતીને માંસ આપતા હતા અને તેમની ઉપાસના પણ સ્વીકારી. હા, તે જ રીતે મિત્રો, જો તમે તમારા જીવનકાળ દરમિયાન બિન ઉત્સાહપૂર્ણ છો, તો પછી ગભરાવાની જરૂર નથી. ફક્ત તમારે ભગવાનની ભક્તિમાં સાચા હૃદયથી શોષી લેવી જોઈએ અને ભગવાનને સંપૂર્ણ રીતે ભગવાન સાથે વાત કરવી જોઈએ. તમે પૂજા, અમે તેને સ્વીકારીશું, પરંતુ તમે કોઈ પણ દિવસની પૂજા કરતા પહેલા 2 થી 3 દિવસ પહેલા માંસની માછલીનો વપરાશ કરતા નથી. ત્યારે જ તમે તમારા જીવનકાળમાં તમારા દ્વારા કરવામાં આવેલી પૂજાને સ્વીકારી શકશો. હા, તે આપણા જીવનમાં આની ઉજવણી કરે છે. તેથી આ વસ્તુને ધ્યાનમાં રાખો. પૂજા કરતા પહેલા 2 થી 3 દિવસ માંસની માછલીનો વપરાશ ન કરો. બીજા નંબર પર સહી કરો. લોકો ભગવાનને ખુશ કરવા માટે ઘણી પૂજા અને ઉપવાસ કરે છે. સમસ્યાઓનો સામનો ન કરો. આપણે બધા જાણીએ છીએ કે આપણે ભગવાનની ઉપાસના કરી રહ્યા છીએ અને ભગવાનને પુરાતત્વમાં લઈ રહ્યા છીએ અને આપણે